રાપર ખાતે 86મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો। 250થી વધુ લોકોએ લાભ લીધો હતો અને 111 દર્દીઓને મોતિયો માલુમ પડતા તેમને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। હવે છે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ખાતે 86મો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સદગુરુ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, દરિયાસ્થાન મંદિર રાપર તથા લોહાણા મહાજન રાપરના સંયુક્ત ઉપક્રમે યજમાન પરિવાર ગીતાબેન વાડીલાલ કપૂરચંદ મહેતાની લગ્નની 50મી તિથિ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। યજમાન પરિવાર દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ આદવાણી, ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે, ભોગીલાલ મજીઠિયા, દિલીપભાઈ મીરાણી, ભરત રાદે, નિલેશ કારિયા, જલારામ ગ્રુપના શૈલેષ ભીંડે, પ્રભુલાલ રાદે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો। વિસનજી આદવાણી, વેલજીભાઈ લોહાર, અરવિંદભાઈ દરજી, ધનસુખભાઈ લોહાર, ડાયાભાઈ ઠાકોર, દિનેશભાઈ ઠક્કર, દિનેશભાઈ રાજપૂત, દાના મહારાજ વગેરે સેવા આપી। રાજકોટથી ડૉક્ટર અલ્કેશ ખેરડિયા, પ્રવીણભાઈ જાપડિયાએ નેત્ર નિદાન કેમ્પમાં સારવાર આપી હતી। ગીતાબેન વાડીલાલ મહેતાએ પોતાના લગ્નની 50મી તિથિ નિમિત્તે આ કેમ્પમાં અનુદાન આપ્યું હતું। 250 લોકોએ લાભ લીધો હતો અને 111 લોકોને મોતિયા માલુમ પડતા તેમને રાજકોટ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, એમ શૈલેષ ભીંડેએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।